અકોટા ગામ નવાવાસ વિસ્તારમાં છેલ્લા 1.5 વર્ષથી વીજ થાંભલો નમી ગયો છે, પડી જઈ શકે તેવી પરિસ્થિતિ છે, તેમ છતાંય કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી રહી। અહીં વીજ થાંભલો ભયજનક પરિસ્થિતિમાં છે, લોકોને અહીંથી પસાર થવામાં ડર લાગે છે, તેમ છતાંય રજૂઆતો કરવામાં આવે તો એ કાર્યવાહી તો નથી જ થતી। અકોટા ગામ નવાવાસ વિસ્તારની વાત કરીએ, છેલ્લા 1.5 વર્ષથી એક વીજ થાંભલો કે જે એક તરફથી સડી ગયો છે અને નમી પડ્યો છે, જે ગમે ત્યારે નીચે પડી જઈ શકે તેવી પરિસ્થિતિ છે। અહીંથી પસાર થતા હોય વાહન ચાલકો, રાહદારીઓ, જેમના માટે આ એક ભયજનક પરિસ્થિતિ છે, કારણ કે ગમે ત્યારે આ વીજ થાંભલો ધરાશયી થઈ શકે તેવી સંભાવના છે। લેખિત અને મૌખિક બંને રીતે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય કોઈપણ વિભાગ દ્વારા કાર્યવાહી નથી કરવામાં આવતી, જેને લઈને સ્થાનિકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો છે। અકોટા નવાવાસમાં રહું છું મેં। વારંવાર કમ્પ્લેન આપેલી છે। 2 વર્ષથી આ થાંભલો સડી ગયેલો છે, નાના નાના બાળકો રમે છે, કોઈ આવતું નહીં જોવા। મોટી દુર્ઘટનાની રાહ જોવે છે આ જીબી વાળા, બરાબર। બહુ વિનંતી કરી પણ કંઈ આવતા નહીં, એટલે આજે અમારે સમાચાર આ ન્યૂઝ વાળાને બોલાવીને અમારે કેવું પડ્યું। માંગીએ જ છે કે આ થાંભલો બદલે, બરાબર ને। બીજી બધી લાઈનો જાય છે અહીંથી, હાઈ ટેન્શનની આ ને તે ને, કોઈ ધ્યાન આપતા નહીં। હાઈ ટેન્શનની લાઈન તૂટેલી છે, એક તાર પર અટકેલી છે, તમે વિડીયોમાં બતાવી શકો છો પાછળ, બરાબર। બસ આટલી જ વિનંતી છે કે આ થાંભલો બદલે, નાના નાના બાળકો અહીં રમે છે, કંઈ દુર્ઘટના થાય ના મોટી, એના માટે અમે વિનંતી કરીએ છીએ જીબીને કે ભાઈ આ વહેલી તકે થાંભલો બદલી આલે। હબીબ ખાન પઠાણ। આ વોર્ડ નંબરમાં 12માં આવેલું અકોટા ગામ છે અને એની પાછળ છે ને, અકોટા ગામની પાછળ અકોટા નવાવાસ કરીને આપણો વિસ્તાર છે। તમે જોઈ શકો છો કે આ થાંભલો લગભગ ઘણા બધા સમયથી કે આ થાંભલો નમી ગયો છે અને એ પડવાની હાલતમાં છે, ભયજનક છે। તો અમારે જીબી વાળાને વિનંતી છે કે નાના નાના છોકરાઓ રમે છે અને ઉપરથી લાઈન ચાલુ છે, જો કોઈ જાનહાનિ થાય તો ના થાય એના માટે તમે તાત્કાલિક એનું સમાકરણ કરીને આ જગ્યા પરથી કાઢીને બીજો થાંભલો નાખી દો, એવી અમારી વિનંતી છે। 5 વર્ષથી કમ્પ્લેન કરીએ છે, વસવાટ કરે છે। અરે ભાઈ, આખું ગામ છે અને લગભગ આ એકલા થાંભલા પર ઘણી બધી લાઈનો છે અને આખો થાંભલો સડી ગયેલો છે જીબી નો। રજૂઆતો કરી છે, ઘણી બધી 2 વર્ષથી રજૂઆતો કરી છે, પણ છતાં પણ જીબી વાળા આવે, તંત્રમાં બેઠેલા લોકો છે, કદાચ એટલે મોટી દુર્ઘટનાની રાહ જોઈ, હા, કઈ દુર્ઘટના ઘટે એના પછી જ કદાચ એ લોકો સમાકરણ કરશે। તેના માટે અમારી વિનંતી છે કે ભાઈ તાત્કાલિક આનું સમાકરણ કરીને આની જગ્યા પર બીજો નવો થાંભલો નાખી દે।